કહેવાય છે ને કે 12 ગામે બોલી બદલે, ત્યારે આજે આપણે એક સરસ મજાની ગામઠી ભાષા લઈને આવ્યા છીએ, જેની અંદર લઘુકથા લખાયેલી છે ટેભાની ટકોર. લેખક છે શીતલ માલાણી શ્રી. હું છું આરજે તારા અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. ગોદડું કરવા બેઠેલી તેણીએ લાંબા તાગડે પગના અંગૂઠે દોરાને આંટીએ ચડાવી, હાથમાં સોય લીધી અને નજર તો અર્જુનની જેમ સોયના નાકા પર માંડીને પછી થૂકવારો દોરો કરી પોરોવીને વાત માંડી. એમ કાંઈ જમનની નજરથી કોઈ બચે ના. ખડકી ખખડે, કોની સાંકળ પછડાય, કોની આંકડી ઉલળે કે પછી કોની ઝાંપલી ઢસડાય, એ આ જમનની એક આંખે ને બે કાને પારખી લે. આ સાંભળીને મલક મલકના શણગાર વેચવા આવેલી માછિયારી બોલી, તઈ કોની કે તમાર ધર્મી હમણાં નદીના પટમાં બઈ ઘુમર્યું દેશ ના હોય. ધર્મી તો મારા આંખની બારું મટકું ન મારે. ધોરાના ટેભા નાના મોટા લેવાતા હતા. ખોટું બોલું તો લાલ ચૂડલાવાળીના હમ. મચ્છિયારીએ લાલ ચૂડલો એના હાથમાં દઈને ફરી કહ્યું, કદાચ ઊભા ઊભ લેવાનું થાય ને હું ન ડોકાવતો, લાવો 20 રૂપિયા. જમણીએ ગોદડાની કોરે સંઘરેલી 20ની નોટ દીધી ને ટેભા સાવ આડાવડા થયા એટલે પોતાને જે ભાંડી. થોડી વાર થઈ ત્યાં વાવડ આવ્યા કે નદીના પટના પેલે પા આવેલી વાવડીમાં ધર્મીએ ધુબાકો દીધો. જમણીએ ચૂડલાને જોઈને મોટે સાદે એટલું જ કહ્યું, લીરે લીરા સાંધીને ભાતવાળા ગોદડા સાંધીને તારા લગ્ન આણાની તૈયારી કરનાર આ મા પર જરા તો ભરોસો કીધો હોત, તારી જિંદગી એ રૂપાળી કરી દેત. આ ટેભા તો આડા ને અવડા થાય પણ એની બીકે કૂવા થોડા બુરાય. માંડીને વાત કરી હોત તો નકામાં ગાભાને ઉપલા આવરણથી ઢાંકી દેત મારી દીકરી. ખોભારું જુએ છે માણસ સૌ, માલિપાનું પછી સૌ ભૂલી જાય છે. બહુ ઉતાવળી થઈ તું. આ સાંભળીને ગોદડું પણ વાંકે ચૂકે ટેભે જમણીને ટકોર કરતું ગયું. બાયમ આ ઝીણા ઘા ખાઈને રૂડા લાગીએ, પણ તમ જેવા સોયના ઘાથી મોત મીઠા કરી દ્યો એ વિસારવા જેવું નહીં. તમે ટ્યુનિંગ કર્યો હતું 90.4 FM વિથ આરજે ધારા. Goodbye.